દ્રષ્ટિકોણ સિરીઝની આ બીજી રીલમાં આજે આપણે એક દ્રષ્ટાંત જોઈશું. એકવાર એક ટ્રેનની અંદર એક પિતા અને 3 બાળકો ચડ્યા. બાળકો એટલા બધા ધમાલી કે આખી ટ્રેનનો ડબ્બો એને માથી લીધો. કોકનું જમવાનું લઈ લે, કોકનો સામાન ફંફોસે, દોડાદોડ કરે, રાડારાડ કરે, કૂદાકૂદ કરે. ટ્રેનની અંદર બધા ત્રાસી ગયા. એક જણાએ બીડું પકડીને આ ભાઈને પૂછ્યું કે તમને દેખાતું નથી તમારા છોકરા આટલું બધું ધમાલ કરે છે, તમે એને અટકાવતા નથી? આ ભાઈ કે હું નહીં કરી શકું. એ કેમ નહીં કરી શકો? તમારા છોકરા છે, દેખાતું નથી તમને? ત્યારે એ ભાઈ એકદમ શાંતિથી બોલ્યા કે આના માતા એટલે કે મારા પત્નીને અમે અગ્નિ સંસ્કાર કરીને અત્યારે ઘરે જઈએ છીએ. આટલો જ દ્રષ્ટિકોણ ચેન્જ થઈ ગયો. આખા ડબ્બામાં વાતાવરણ ચેન્જ થઈ ગયું. જે છોકરાઓ ઉપર ગુસ્સો આવતો હતો એ છોકરાઓ ઉપર બધાને દયા આવવા માંડી અને પોતે જમવાનું આપવા માંડ્યા અને પોતાના સામાનમાંથી કપડાં પણ આપવા માંડ્યા. તો આ દ્રષ્ટિકોણ બદલાય એનો ચમત્કાર છે. આપને આપના બાળક પ્રત્યે જો ગુસ્સો આવતો હોય અને દયા ન આવતી હોય તો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. કુલ 6 દ્રષ્ટિકોણની વાત હું આવતી સિરીઝમાં તમને કરવાનો છું. શું આપને આપના બાળક પર ગુસ્સો આવતો હોય તો દયા આવે એવું કરવું છે? જો હા તો મને કોમેન્ટમાં જણાવો.